बक्सराना नवा पीपरिया गाम में वन्य प्राणी दीपड़ाए एक श्वानનો शिकार કરી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો। સરપંચે વન વિભાગને જાણ કરી। અમરેલીના બક્સરા તાલુકામાં ફરી વન્ય પ્રાણીએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે બક્સરા તાલુકાના નવા પીપરિયા ગામે પરસોત્તમભાઈ સુવાગ્યાની વાડી વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડતા ગામમાં લોકોમાં ફફડાટ ફેલાયો। આ અંગે ગામના સરપંચ પૂનાભાઈ શતાણી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 5-6 દિવસથી આ વિસ્તારમાં એક દીપડાના આંટા ફેરા હોય, એક શ્વાનનો શિકાર કર્યો હોય, ત્યારે ગામ લોકોને વાડી ખેતરે જવા આમ પણ ભય ફેલાયેલો। હાલ ચોમાસું વાવેતરની સિઝન હોય, લોકોને અવારનવાર વાડી ખેતરમાં જવા આવવાનું થતું હોય, જેથી ગામના સરપંચે વન વિભાગને જાણ કરી તાત્કાલિક આ વિસ્તારમાંથી વન્ય પ્રાણીને દૂર કરે તેવી માંગ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ અશોક મણવર। હું પૂનાભાઈ સતાણી, ગામ નવા પીપરિયા આગેવાન સરપંચ છું। અત્યારે અહીં અમારા ગામમાં એટલે કે સીમમાં અમારા ગામની દીપડો અવારનવાર લગભગ 15 દિવસથી જોવા મળે છે અને ચોમાસું સિઝન હોય, લોકોને ખેતરે જવાનું હોય તો એ ભયનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। હવે આ દીપડો ગત રાત્રે એટલે કે આજ સવારે વહેલી સવારે અહીંયા ગામની બાજુમાં એક ખેતર પરસોત્તમભાઈ સુવાગ્યાની ખેતરમાં હતો, એટલે કે ત્યાં કૂતરાનું મારણ કરી અને ઢસડી અને બાજુમાં ઝાડી છે તેમાં લઈ ગયેલ એ મેં રૂબરૂ જઈ અને એમનો લીસોટા અને કૂતરાનું જે મારણ થયેલું છે એ જોયેલું। તો આના માટે વન વિભાગ કંઈક કાર્યવાહી કરે અને ગામને આ દીપડાને પકડી અને એને પાંજરે પૂરે, જેથી ગામમાં શાંતિનું વાતાવરણ